તમે ક્યારે સાંભળ્યું છે કે ભાડા પર સુંદર પત્ની મળે? આ વાત સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હકીકત છે. થાઈલેન્ડ પોતાની શાન માટે વિશ્વભરમાં જાણીતું છે, એટલે કે દુનિયાભરના ટુરિસ્ટ થાઈલેન્ડમાં પોતાની લક્ઝરિયસ લાઈફ એન્જોય કરવા માટે આવે છે. થાઈલેન્ડના પટાયામાં એક વિવાદાસ્પદ રિવાજ હજુ પણ પ્રચલિત છે. લોકો તેને વાઇફ ઓન હાયર ઇન્ડસ્ટ્રી કહે છે. આ રીતે ગરીબ ઘરમાંથી આવતી મહિલાઓ વિદેશી પ્રવાસીઓની સાથી બનવા તૈયાર હોય છે. આ રિવાજ પટાયાના રેડ લાઇટ એરિયા અને નાઇટ ક્લબોની બહાર જોવા મળે છે, એટલે કે અહીં રેન્ટલ વાઇફ મળે છે. આ રિવાજ થાઈલેન્ડમાં એક મોટા બિઝનેસના રૂપમાં ઉભરી આવ્યો છે, જેઓ સારી આવક મેળવવા માટે સમર્થ છે. યુવતીઓને ટુરિસ્ટ યુવાનો એક તક તરીકે જુએ છે. જો કે થાઈલેન્ડમાં ભાડાની પત્નીઓનો ખ્યાલ વિવાદાસ્પદ રિવાજ છે. આ મહિલાઓ પ્રવાસીઓ સાથે પત્ની તરીકે રહે છે અને તેમના રોકાણ દરમિયાન તેમને તમામ સેવાઓ પ્રદાન કરે છે. આ એક અસ્થાયી કરાર જેવું છે, જે દિવસો કે મહિનાઓ સુધી ચાલી રહે છે. ભાડેથી પત્ની આપવાની પરંપરાને વાઇફ ઓન હાયરનું નામ આપવામાં આવે છે, એટલે કે ટુરિસ્ટો પૈસા દઈને કોઈ એક નિશ્ચિત સમય માટે ભાડેથી પત્ની હાયર કરી શકે છે. હાલમાં અનોખી અને વિવાદાસ્પદ પરંપરા અહીં બિઝનેસના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે.